ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચમાં અંકલેશ્વરના કોમ્પ્લેક્સમાંથી છત ધરાશાય થયા હોવાની એક ઘટના સામે આવી રહી છે। છત ધરાશાય થયા હોવાની ઘટના અંકલેશ્વરમાં બનવા પામી છે। સુપર કોમ્પ્લેક્સની છત ધરાશાય થયા હોવાની માહિતી મળી છે। છત ધરાશાય થતાં જ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે નીચે આવેલ બે દુકાનોમાં પણ નાનું મોટું નુકસાન થયું હોય તેવી પણ માહિતી મળી છે। બપોરનો સમય હોવાથી કોઈ જાનહાનિ ત્યાં થઈ નથી। સુપર કોમ્પ્લેક્સમાં રહે છે મોટા ભાગના પરિવારો, ત્યારે પાલિકા તંત્ર ત્વરિત સુપર કોમ્પ્લેક્સ ખાલી કરાવે તે પણ હવે જરૂરી બની ચૂક્યું છે। ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરી દીધી છે। ભરૂચથી સમાચાર। ભરૂચમાં અંકલેશ્વરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાય થઈ છે। સુપર કોમ્પ્લેક્સની છત ધરાશાય થઈ છે, ત્યારે છત ધરાશાય થતાની સાથે જ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી છે। નીચે આવેલ બે દુકાનોમાં મોટું નુકસાન પણ થવા પામ્યું છે। જોકે બપોરનો સમય હોવાથી જાનહાનિ ટળી હતી। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે। આ કોમ્પ્લેક્સની નીચે આવેલી બે દુકાનોમાં મોટા પાયે નુકસાન પણ થવા પામ્યું છે। જોકે બપોરનો સમય હોવાને કારણે જાનહાનિ ટળી છે। સુપર કોમ્પ્લેક્સમાં મોટા ભાગના પરિવારો પણ રહે છે, ત્યારે પાલિકા તંત્ર ત્વરિત સુપર કોમ્પ્લેક્સ ખાલી કરાવે તે પણ જરૂરી છે। જોકે આ ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરાઈ છે અને કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરાઈ।